નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકે ગુજરાતી. વાત કરીએ તો માલપુરમાં માનસિક અવ્યસ્ત મહિલાનું કરાયું કાઉન્સિલર. 181 અભિયાન મહિલા હેલ્પલાઇનની ટીમે અજાણી મહિલાની વહારે આવી હતી. માલપુર ચોકડી પર છેલ્લા 4 દિવસથી આમ તેમ ભટકતી હતી અને ગુજારો કરતી હતી. ગુજરાત વાલ્મીકી સંગઠનના પ્રમુખે મહિલા હેલ્પલાઇન પર ફોન કરી આપી હતી માહિતી. 181 અભિયાન મહિલા હેલ્પલાઇનની ટીમે તાત્કાલિક પહોંચી અને કાઉન્સેલિંગ કર્યું હતું. મહિલાને મોડાસા સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય આપ્યો હતો. કેસ ન્યૂઝ ગુજરાતી સાથે મયુર પોકાર, માલપુર. આજે માલપુરમાં 4 દિવસથી એક મહિલા અજાણ મનબુદ્ધિની બહેન 4 દિવસથી ફરતી હતી, ત્યારે અમે 181 મહિલા હેલ્પલાઇનને કોલ કરવામાં આવ્યો. આ ગાડી 15 મિનિટની અંદર માલપુર પહોંચી ગઈ હતી અને આ બેનને લઈ અને મોડાસા ખાતે સખી વન સ્ટોપ સેન્ટર આશ્રમ દ્વારા મોકલવામાં આવી છે. ખરેખર આ ખૂબ જ જે મહિલાની જે ટીમ છે 181ને એને અમે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ, પ્રણામ આપીએ છીએ કે ખરેખર આ જિલ્લાની અંદર આ ગાડી એક જ છે અને આ મહિલાની જે સમગ્ર ટીમ આ મહિલાઓની સેવા માટે 24 કલાક અવિરત સેવા કરી રહી છે. તો આ બેનને આ સખી વન સ્ટોપ સેન્ટર મોકલવામાં આવી છે અને આવા અરવલ્લી જિલ્લામાં આ એક ગાડી છે. તો તમે પણ કોઈ બહેન રાતે મધરાતે નિરાધાર તમે જોયો તો ખરેખર 181ને કોલ કરજો, તો મદદરૂપ બને એવી હું લાલજી ભગત વિનંતી કરું છું.